હેલો સ્ટુડન્ટ, જય હિન્દ। હવે જો ધોરણ 8 ની અંદર આપણે 16મું ચેપ્ટર લાસ્ટ ચેપ્ટર છે સંખ્યા સાથે રમત એ આપણે શીખવાનું છે। તો ધ્યાન રાખજો, એકદમ ઈઝી છે। આગળ આપણે આમાંથી ઘણા પોઈન્ટ શીખી ગયેલા છે, તો એ જ પોઈન્ટ છે ખાલી આપણે, તો આમાં બહુ છે ને એટલે ધ્યાન રાખજો અને તમે સરળતાથી તમને આવડી પણ જશે। તો સંખ્યા સાથે રમતની અંદર પહેલો પોઈન્ટ આપણો એ છે કે સંખ્યાનું વ્યાપક સ્વરૂપ। તમે વિસ્તરણ, સંખ્યાનું વિસ્તરણ શીખી ગયા છો। વિસ્તરણ શીખી ગયા એટલે કે વ્યાપક સ્વરૂપ એને કેવી રીતે આપણે લખી શકીએ છે એ આપણે એની અંદર શીખવાનું છે। તો એ જે સંખ્યા આપણે જોઈએ તો એમાં આપણને ખબર પડે કે એનું વ્યાપક સ્વરૂપ કેવી રીતે લખી શકાશે। એમાં પહેલો પોઈન્ટ છે બે અંકની કોઈ પણ સંખ્યા ab ને વિસ્તારમાં, બરાબર। તો એ આપણે આ પોઈન્ટ યાદ રાખો કે બે અંકની कोई संख्या ab ने विस्तार में केवी रीते लखाय 10a प्लस b लखाय। એનો મતલબ શું, અહીંયા ab તો આપણને કોઈ સંખ્યા આપી છે તેનો વિસ્તારમાં લખ્યો તો આ રીતે આપણે લખી શકીએ 10 એટલે b એ એકમના સ્થાને આવે, b એકમનો અંક, ए दशकનો, बराबर। तो कोई संख्या आपने आपी છે, દાખલા તરીકે અહીંયા આપણે લખીએ 57, તો 57 છે તો 57 ને આપણે લખ્યું તો કેવી રીતે લખાય 10 ગુણ્યા 5 લખાશે, પછી પ્લસ લખાશે, એકમના સ્થાને 7 છે તો એનું વિસ્તૃત સ્વરૂપ થઈ ગયું। શું થઈ ગયું? વિસ્તૃત સ્વરૂપ। આ રીતે આપણે એને લખી શકીએ છીએ। પછી આવશે 3 अंकनी कोई संख्या a b c ने विस्तार में 100a प्लस 10b प्लस c लखा। तो विस्तार में आ रीते આપણે લખી શકીએ। દાખલા તરીકે 325 લખવા છે તો a ની જગ્યાએ 3 આવશે તો 100 અહીંયા ગુણાકાર થાય તો 3 પ્લસ થશે, પછી આવશે 10 ગુણ્યા 2 પ્લસ 5। આ રીતે આપણે એની અંદર 3 અંકની સંખ્યા હોય તો આ રીતે લખી શકીએ। તો જે જે પ્રમાણે આપણને આપેલું છે 2 અંકની હોય, 3 અંકની હોય, પછી જો 4 અંકની હોય તો 4 અંકની કોઈ પણ સંખ્યા હોય તો આ 100 પછી 100 1000 આવે, એકમ, દશક, 100, 1000, 10000 એ રીતે આપણે એને લઈ શકાય છે। તો આ રીતે આપણે એને વિસ્તારમાં કોઈ પણ સંખ્યા આપણને આપી છે તો 4 અંકની આપી હોય તો 1000 આપણે લઈ શકીએ। દાખલા તરીકે અહીંયા 4000 હું લખું છું, 4343 4343 વિસ્તારમાં લખ્યું છે તો અહીંયા 4 અંક છે, 4 અંકો તો પહેલા શું આવે 1000 આવે, પ્લસ અહીંયા આવે 100, પછી આવશે 10 પ્લસ 3। તો આ રીતે એનું વિસ્તૃત સ્વરૂપ આપણે સંખ્યાનું વ્યાપક સ્વરૂપ કરી શકાય છે। શું આપણે સંખ્યાનું વ્યાપક સ્વરૂપ આપણે આ રીતે કરી શકીએ છીએ। તે સંખ્યા જોઈએ પછી આ સંખ્યા સાથે રમત જે છે એની અંદર ધારેલી સંખ્યા, ધારો કે અહીંયા જો અલગ અલગ ધારેલી સંખ્યા આપણને આપેલી છે તો કઈ સંખ્યા ધારી છે કેવી રીતે આપણે લખી શકીએ છીએ। તો સંખ્યા સાથે રમત, એમાં આપણે દાખલા તરીકે અહીંયા લખીએ છે ધારેલી સંખ્યા, બરાબર। કોઈ સંખ્યા ધારી દીધી કે 25 આપણે ધારી દીધી તો ધારેલી સંખ્યા 25, અંકોમાં સ્થાન અદલાબદલી કરતા મળતી સંખ્યા। હવે અંકોના સ્થાનની અદલાબદલી, અંકોના સ્થાનની અદલા બદલી કરતા મળતી સંખ્યા કઈ થાય 52 થશે। 25 ને 5 આગળ એટલે કે અહીંયા 52 થઈ ગઈ। પછી આપણને આપ્યો કે આ બંને સંખ્યાનો સરવાળો
આ બંને સંખ્યાનો સરવાળો 25 પ્લસ 52 બરાબર કેટલા થશે 77 કેટલા થશે 77 થશે હવે હવે જો એ આપેલી સંખ્યાને આપણે શું કરવાનું છે 11 વડે ગુણાકાર કરવાની છે શું કરવાનું છે 11 વડે આપણે ગુણાકાર કરીશું અને 11 વડે એનો ગુણાકાર કરીએ તો આપણને ખબર પડી જાય કે કઈ સંખ્યા આપણે આવે છે તો અહીંયા આપણે કેટલા 77 આવ્યા છે બરાબર શું કરીશું 11 ગુણ્યા 77 લખીશું એ 11 ગુણ્યા અંકોનો સરવાળો કેટલો આવે છે તો અંકોનો સરવાળો જે છે આપણે તો કેટલો છે 5 ને 2 7 અહીંયા 7 લખીએ અહીંયા આવશે 11 કૌંસમાં 2 + 5 તો આપણે એ અંક લખી દીધું તો અહીંયા કેટલા આવશે 11 કેટલા આવશે તો એ આપણે 11 ધારેલી સંખ્યાના અંકોનો સરવાળો બરાબર 11 પછી અહીંયા લખી દે આપણે ધારેલી સંખ્યાનો સરવાળો શું આવશે ધારેલી સંખ્યાનો સરવાળો તો આ રીતે આપણે ધારી કોઈ પણ સંખ્યા ધારી અને લખી શકાય છે હવે આપણે જો બીજો પોઈન્ટ આગળ શીખવા જઈ રહ્યા છે લખી દો બીજો પોઈન્ટ લખેલ છે સંખ્યાઓને બદલે મૂળાક્ષર સંખ્યાને બદલે આપણે મૂળાક્ષર એ પણ શીખવો છે સંખ્યાને બદલે મૂળાક્ષર બરાબર એ પોઈન્ટ આપણે શીખવો છે કે સંખ્યા આપી હોય એ સંખ્યાની જગ્યાએ આપણે મૂળાક્ષર આપ્યો હોય તો કેવી રીતે એની કિંમત શોધી શકાય છે એના વિશે આપણે સરવાળા અને ગુણાકાર શીખવા છે દાખલા તરીકે આપણે જો 31 ક્યુબ પ્લસ 1q3 હવે આ આપણને સંખ્યા આપી દીધી છે તો હવે જો તો અહીંયા શું છે q મૂળાક્ષર આપણને આવ્યો છે જવાબ આપણને 501 મળ્યો કેટલો મળે 501 એટલે એનો મતલબ શું થાય કે q નો અને 3 નો સરવાળો આપણે કરીએ છીએ તો અહીંયા એકમનો અંક 1 આવે છે હવે જો તે 3 આપી દીધા તો એનો મતલબ જો q + 3 બરાબર 1 હવે અહીંયા કઈ સંખ્યા મૂકી આપણે તો 8 મૂકીએ 8 + 3 બરાબર 11 થયા તો 11 માંથી આપણે એકમનો અંક અહીંયા મૂક્યો વધી અહીંયા 1 આવી પછી જો તો q નો મતલબ આપણને મળી ગયો q બરાબર 8 હવે આ q ની જગ્યાએ આપણે 8 મૂકીએ છે તો વધી 1 આવી તો 1 2 અને 8 તો 0 અને 5 મળી ગયા એટલે આપણે q ની કિંમત મળી ગઈ કે q બરાબર કેટલા થશે આ રીતે આપણે મૂળાક્ષર હોય એ મૂળાક્ષરની અંદર કઈ સંખ્યા આપણે લખવાની છે કેવી રીતે આવશે એ આપણે એની અંદર શીખવાનું છે તો એ સંખ્યા આપણે જોઈએ કે આ સંખ્યા આપણે આ રીતે લેશું તો આપણે આ સંખ્યા અહીંયા મૂકી શકાય છે તો એ વસ્તુ આપણે એની અંદર શીખવાનું છે તો જો સ્વાધ્યાય આપણે
1 3 એ 25 3 એ પ્લસ 25 એનો જવાબ શું આપ્યો છે b2 હવે જો a પ્લસ 5 બરાબર અને પ્લસ 5 નો સરવાળો 2 આપે 2 થાય તેનો મતલબ શું થાય આપણે a પ્લસ 2 આપણને આપ્યો છે તેનો મતલબ 12 હોઈ શકે 2 આપ્યો છે એટલે 12 હોઈ શકશે તો 12 કરવા માટે અહીંયા આપણે એની કિંમત કેટલી મળી તો 12 કરવા માટે આપણે a બરાબર 7 લેવા પડશે કેટલા લેવા પડશે 7 તો અહીંયા 7 ની ત્યાં તો 7 ને તો 12 થઈ ગયા એની અંદર તો આપણે જવાબ મળી ગયો a ની કિંમત મળી ગઈ હવે અહીંયા આપણે કીધું 3 તો 12 વધી 1 અહીંયા આવશે તો 3 ને 4 5 અને 6 તો b ની કિંમત જે છે એ b બરાબર કેટલા આવશે 6 આપણને ખબર પડી ગઈ એ સંખ્યા આપણે આ લઈએ છે તે સંખ્યા હોઈ શકશે એનો જે સરવાળો આપણને મળે છે અહીંયાથી તો આ આપણે મૂળાક્ષરની જગ્યાએ સ્થાન સંખ્યા આપણે લઈ જે સંખ્યા આપણે લઈએ છે આપણને ખબર પડશે કે સંખ્યા કઈ છે કેવી રીતે તો જો અહીંયા શું આવશે 37 પ્લસ 25 તો જો 7 ને 5 12 નો બગડો વધી 1 3 ને 3 6 તો 62 એનો જવાબ આવશે આ રીતે આપણે એની અંદર મૂળાક્ષર શોધી શકીએ તો પછી જો 4a પ્લસ 98 છેદમાં CB3 હવે જો a પ્લસ 8 કેટલા હોઈ શકે 3 છે 8 આવી ગયા તો 3 એટલે 8 માં કેટલા ઉમેરીએ તો 13 થાય અહીંયા 13 હોઈ શકશે અહીંયા એકમનો 3 આપ્યો છે તો 13 હોઈ શકે તો એનો મતલબ a બરાબર કેટલા થશે તો 8 માંથી 3 એટલે 5 થઈ જશે વધી 1 આવી ગયું તો શું થઈ ગયું 1 + 4 + 9 બરાબર કેટલા થશે 9 ને 10 ને 4 14 એનો મતલબ શું થયો b બરાબર 4 અને c બરાબર 1 c બરાબર કેટલા થશે 1 એનો જવાબ આપણને મળે આ રીતે આપણે એની અંદર લઈ શકાય પછી જો 1 a ગુણ્યા a જવાબ શું આવે છે 9a હવે 1 ગુણ્યા a કરે એ જવાબ આવતો હોય આપણે એવી સંખ્યા લઈએ તો ધારવાની આપણી સંખ્યા આવે કે 5 5 25 થી આપણે પણ લઈ શકીએ 25 લખીએ છે અહીંયા 5 * 5 ને 2 7 તો અહીંયા 7 આવે ને 9 આપેલા છે તો આપણે એ અંક ધારવાના કે કઈ સંખ્યા કેવી રીતે આપણને આપેલો છે અને કેવી રીતે આપણે એની અંદર લઈ શકાય છે તો એક એક અંકથી લઈએ કેમ કે આ બે એક જ છે તો 1 ગુણ્યા 1 કરો તો એક જવાબ આવી જશે અને 1 ગુણ્યા 1 કરો તો 1 તો અહીંયા તો 9 છે તો ચાલે ને 2 લો તો 2 નું 4 તો અહીંયા 4 નહીં આવે આ 2 ધારીએ તો 4 આવશે 3 લો 3 * 9 એ પણ નહીં આવે 4 * 4 16 એ પણ નહીં આવે 5 * 5 25 આવશે 5 * 5 25 તો 5 આ ધાર્યો 5 આપણે આ ધારીએ છે એની જગ્યાએ ધારીએ આપણે તો 5 ધારી તો 5 પણ નહીં આવે 6 * 6 36 આવી જશે 6 * 6 અને 3 9 તો અહીંયા એની કિંમત કેટલી આવશે 6 કેટલી આવશે 6 આપણે એક એક સંખ્યા લઈને કે તો 16 ગુણ્યા 6 6 6 36 નો 6 વધી 6 * 6 3 9 જવાબ આવી ગયો એનો મતલબ એની જગ્યાએ 6 આવવા જોઈએ તો આ એ 3 જગ્યાએ 6 આવી ગયા આ રીતે આપણે એનો ગુણાકાર કરી શકાય છે આ આપણે આ સંખ્યા ધારવાની છે કઈ સંખ્યા કેવી રીતે આવે આપણને ખબર પડવી જોઈએ
લખી દો તમે આટલું, પછી આગળ લખાવો. પછી જો આગળ છે AB પ્લસ 37 નંબર 4 AB પ્લસ 37 એનો જવાબ કેટલો આવે છે? હવે અહીંયા જો A અને B, અહીંયા A આવે છે એના માટે આપણે કઈ સંખ્યા લેશું કે જે અહીંયા મૂકીએ છે, જે અહીંયા આપણે મૂકવી પડશે, તેમાંથી આપણે એક એક સંખ્યા લઈએ. દાખલા તરીકે 1 લઈએ છે તો A ની જગ્યાએ આપણે કઈ સંખ્યા લઈએ? તો 1 લઈએ. સોરી, B ની જગ્યાએ આપણે લેવા પડશે. કેટલા લેવા પડશે? B ની જગ્યાએ પહેલા આપણે લેવા પડશે. તો જો B ની જગ્યાએ 1 લઈએ છે તો 1 ને અહીંયા આપણે સરવાળો મોઢે કરતું જવાનું. તો 1 લઈએ તો 1 ને 7 એટલે 8 થશે. તો અહીંયા 8 મૂકો તો અહીંયા 8 ને 3 11 તો અહીંયા 6 આવે છે તો નહીં થાય. 2 લઈએ તો અહીંયા 2 મૂકીએ છે તો 2 અને 7 9 અહીંયા મૂકી દો. 9 તો 9 મૂકીએ આપણે તો 9 અહીંયા મૂકીશું એટલે કે A નો જવાબ 9 આવે તો 9 ને 3 તો એ પણ નહીં આવે. તો 4 લઈએ તો 4 7 ને 4 11 નો એકડો અહીંયા મૂક્યો તો અહીંયા 1 મૂકીએ તો 1 ને 3 તો એ પણ નહીં આવે. 5 મૂકીએ તો 5 ને અહીંયા 12 નો બગડો અહીંયા 2 મૂક્યા તો 2 ને 3 5 થઈ જશે. એનો મતલબ આપણે b ની કિંમત મળી તો b બરાબર કેટલા મૂકીશું? આપણે 5 મૂકીશું. અને a બરાબર તો આપણને મળી ગયા 5 ને 2 12 એટલે અહીંયા a બરાબર 2. તો કેટલા આવશે? 25 પ્લસ 37 12 નો બગડો વધી 1 અને 62 થઈ ગઈ. આ રીતે આપણે એની સંખ્યા મૂકી અને એ લખી શકાય AB ગુણ્યા 3 AB ગુણ્યા 3 એનો જવાબ આવે છે CAB. હવે જો 3 ની એવી સંખ્યા જોડે જો એક જોડે ગુણાકાર કરો તો 3 એકા 3 અહીંયા 3 આવશે. અહીંયા એક ધારે તો અહીંયા 3 આવશે તો એ ચાલશે નહીં. બે જોડે કરો તો 3 દુ 6 તો એ પણ નહીં ચાલે. 3 જોડે 3 તરી 9 એ પણ નહીં ચાલે. 4 જોડે નહીં પણ ચાલે. 4 ચોકું 16 5 5 25 અહીંયા 5 મૂકે તો સોરી 5 મૂકે 5 તરી 15 નો 5 નો વધી 1 એ પણ એ આવશે નહીં. તો જે સંખ્યા આપણે લઈએ છીએ સંખ્યા આપણે જોઈએ તો કઈ સંખ્યા આપણે લઈ શકીએ તો જેનો જવાબ આપણને એ સંખ્યા જ મળે છે. b બરાબર 0 લઈએ આપણે તો અહીંયા 0 જવાબ આવી ગયો. હવે a ની જગ્યાએ આપણે કેટલા લઈએ છે? તો a ની જગ્યાએ આપણે 5 કે જે આપણે સંખ્યા લેવી હોય એ આપણે લઈ શકીએ. 5 લઈએ 5 તરી 15 તો 15 આવ્યો તો એને 5 આવી ગયા. a ની જગ્યાએ 5 લીધા. c એટલે 1. છઠ્ઠા નંબરનો જાતે કરી દેવાનો. 6 7 8 જાતે કરી દેવાનો. 8 9 10 આ બધા દાખલાઓ તમે જાતે કરી દેજો. આ રીતે તમારે તારવાનું છે. કઈ સંખ્યા આપણે લઈ શકીએ એ આપણે જોવાની છે કે ધારશો તમે સંખ્યા એટલે તમને આવડી જશે
એની અંદર જોવાનું કે કઈ સંખ્યા કેવી રીતે આપણે લઈ શકીએ છીએ અને એ રીતે આપણે એને દર્શાવવાનું. પછી જો આવે છે વિભાજ્યતાની ચાવીઓ. નવો પોઈન્ટ આપણો આવે છે વિભાજ્યતાની. આ તો આપણે શીખી ગયા છે વિભાજ્યતાની ચાવીઓ કઈ કઈ છે એ લખાઈ દઈએ આપણે. ત્યાં બેની ચાવી, બેની ચાવી. બેની ચાવી શું છે? જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય. પછી 3 ની ચાવી આપણે શીખી ગયેલા છે. 3 ની ચાવી એકમનો અંક જોવાનો. આમાં એકમનો અંક કયો છે? 3 ની ચાવી છે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. પછી 5 ની ચાવી જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો આ રીતની આપણી ચાવીઓ છે. જે ચાવી આપણને આપેલી છે ચાવી પ્રમાણે આપણે એને લખીએ તો આપણને ખબર પડી કે આ ચાવી આપણે આ રીતે દર્શાવી શકાય છે. પછી જો 9 ની ચાવી છે તો 9 ની ચાવી શું છે? તો 9 ની ચાવીની અંદર 3 જેવી છે. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે 3 ની જગ્યાએ શું લેવાના? 9. તો તમારે જાતે લખવાની છે. 9 ની ચાવીને 3 વડે નિશેષ ભાગી કે જગ્યાએ લખો 9 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. આ 9 ની ચાવી છે. એ 9 ની ચાવી તમારે જાતે એને લખવાની છે. તો કઈ સંખ્યા વડે કે સંખ્યાને આપણે ભાગી શકીએ છે? તો 10 ની. પછી 10 ની ચાવી બી તમારે જાતે લખવાની છે. તો 10 ની ચાવી શું થશે? તો એ 5 ની જે સંખ્યાનો એકમનો અહીંયા 5 કે 0 છે એની જગ્યાએ તમારે ખાલી 0 જ લખવાનું. જે સંખ્યાનો એકમનો 0 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો 9 ની અને 5 ની ચાવી તમારે જાતે લખવાની છે. તો આ રીતે વિભાજ્યતાની ચાવીઓ છે. એ વિભાજ્યતાની ચાવીઓ તમારે 2 બાકી છે એ જાતે લખવાની. આપણે છઠ્ઠા ધોરણની અંદર આવતું હતું કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 0 2 4 6 કે 8 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. 3 ની ચાવી અંકોનો સરવાળો કરવો પડે. જેટલા પણ અંક આપણને આપ્યા છે, દાખલા તરીકે 72 આપ્યા છે તો 7 + 2 બરાબર 9. 9 એ 3 ના ઘડિયામાં આવશે માટે આપણે એને ભાગી શકીએ છીએ. 123 અને જો 1 + 2 + 3 3 ને 2 5 ને 1 6 તો 6 એ 3 ના ઘડિયામાં આવશે માટે આપણે એને આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકાય છે. આને પણ 3 વડે. એ રીતે 9 માં પણ એ રીતે 9 ના ઘડિયામાં અંકોનો સરવાળો કરો તો 72 ને 9 વડે ભાગી શકાશે. 123 ને 9 વડે ભાગી શકાશે નહીં કે 6 એ 9 ના ઘડિયામાં આવશે ને. એ રીતે આ 2 ની 5 ની એ બધી ચાવી. 10 ની અંદર તો એકમનો અંક જોઈને તરત જ ખબર પડી જાય કે જો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો જ એને આપણે ભાગી શકાય, બાકી ભાગી શકાય નહીં. 5 ની અંદર 5 કે 0 હોવો જોઈએ અને 10 ની અંદર
શૂન્ય હોવો જોઈએ, તો જ આપણે એને 10 વડે નિશેષ ભાગી શકાય છે. તો આ રીતે આપણે વિભાજ્યતાની ચાવીઓ આવે છે કે કઈ સંખ્યાને કેવી રીતે ભાગી શકાય. એની આધારે આપણે જો 16.2 જોઈએ. દાખલા નંબર 1, જો 21y5 ને 9 નો ગુણિક હોય, ગુણિક એટલે શું? 9 ના ઘડિયામાં એ આવતો હોય જ્યાં y એ એક અંક છે, તો y ની કિંમત શોધો. હવે y ની કિંમત શોધો તો અહીંયા આપણને આપે છે 21y5. હવે 9 નો ગુણિક, તો 9 નો ગુણિકનો મતલબ શું? ગુણિકનો મતલબ એ 9 ના ઘડિયામાં આવતો હોય, એ અંક 9 ના ઘડિયામાં આવતો હોય તો આપણે એને લખી શકીએ. તો 9 નો ગુણિક બરાબર. તો 9 નો ગુણિક ની અંદર આપણે શું કરવાનું છે? 2 + 1 + y + 5 અંકોનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? અંકોનો સરવાળો આપણે કરવાનો. તો 9 ને આધારે આપણે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપણે શક્ય એવી સંખ્યા વડે ભાજ્ય. તો y ની કિંમત આપણે શોધવાની છે. તો y ની કિંમત આપણે કઈ સંખ્યા લઈ શકીએ એ આપણે લખવાની છે. તેમાં આપણે જોઈશું એટલે આપણને ખબર પડશે કે કઈ કિંમત આપણે લઈ શકીએ છે. હવે જો તો આની અંદર આપણે અંકોનો સરવાળો કરીએ તો 5 ને 6 ને 7 ને 8 + y થશે. હવે y ની જગ્યાએ 9 નું ગુણિક મતલબ આપણે વિભાજ્યતાની ચાવીમાં જોઈએ કે 9 નું ગુણિક, અંકોનો સરવાળો 9 નો ગુણિક થાય. 9 નો ગુણિક એટલે 9 થાય, 18 થાય, 9 ના ઘડિયામાં અંકોનો સરવાળો 9 નો ઘડિયામાં જે આવતો હોય 27 થાય, 36 થાય, એ રીતે એનો સરવાળો થતો તો આપણે એને લઈ શકીએ. અહીંયા આપણે y બરાબર 1 આવશે. 9 નો ગુણિક થઈ ગયો y બરાબર 1. તો જો 8 + 1 બરાબર કેટલા થશે? 9. આ 9 નો ગુણિક થઈ ગયો. તો 9 નો ગુણિક થયો એટલે આપણે આની જગ્યાએ 1 મૂકી શકીએ. હવે જો એ સંખ્યાએ આપણે 1 મૂક્યો છે એટલે આપણે શેષ 0 આવશે. તો 9 વડે વિભાજ્ય એ સંખ્યા થશે. તો 9 વડે વિભાજ્ય થાય સંખ્યા, એટલે આની અંદર કઈ કઈ સંખ્યા આપણે મૂકવાની છે એ આપણે જોઈએ એટલે આપણને ખબર પડશે કે આ સંખ્યા આપણે આ રીતે મૂકી શકાય છે અને આ રીતે આપણને આપેલી છે. તો જે તો હવે જો આપણે એની અંદર લખી દીધું કે અહીંયા y ની કિંમત 1 લખી દીધી છે. તો y ની કિંમત 1 લખી દીધી તો એ જે સંખ્યા આપણે લખીએ છે તો એમાં આપણને સંખ્યા મળી ગઈ કે 1 એની જગ્યાએ લખી શકાય. તો મૂળ સંખ્યા આપણને એ ખબર પડી ગઈ. તો મૂળ સંખ્યા કઈ થશે? એ મૂળ સંખ્યા આપણે લખીએ 21 15. કેટલી થશે? 21 15. તો આ રીતે આપણે એની સંખ્યા લખી શકાય. હવે એક તમને પ્રશ્ન થાય કે અહીંયા આપણે 1 લીધો છે બરાબર, y નો 1 લીધો છે તો 1 ની જગ્યાએ આપણે ગમે તેટલી લઈએ. y ની જગ્યાએ આપણે 1 લઈ શકીએ, 9 લઈ શકીએ, 18 લઈ શકીએ, જે લેવો હોય આપણે. પણ આપણે શું 1 લીધો પછી 9 પણ લઈ શકીએ આપણે. અહીંયા 1 જ મૂકવાનો છે એટલે 9 લઈ શકીએ, પછી 18 ના લઈ શકીએ કેમ કે એની અંદર બે અંક આપણે આવે છે. તો આપણે એની અંદર જોવાનું કે કઈ સંખ્યા કેવી રીતે આપણે લેવી છે. તો અંકોનો સરવાળો આપણે એ રીતે કરી શકાય છે બરાબર. તો આ રીતે આપણે એની અંદર y ની કિંમત લીધી તો y આપણને ખબર પડી ગયો કે કેટલો અને કેવી રીતે આપણને આપેલો છે. આ રીતે આપણે સંખ્યાઓ લઈ શકાય છે. પછી જો દાખલા નંબર 2 તો એની અંદર આપણે જો 31z5 બરાબર, એમાં 9 નું ગુણિક જ લખવાનું છે.
તો 9 નો ગુણિત એટલે શું થાય 1 પ્લસ z પ્લસ 5. અહીંયા જો 5 6 7 8 અને 9 9 પ્લસ z. હવે 9 પ્લસ z આવે એનો મતલબ શું થાય કે 9 પ્લસ z છે એનેથી આપણે અંકોનો સરવાળો તો 9 નો ગુણિત આપણે લખવો છે. તો 9 નો ગુણિતની અંદર આપણે શું લખી શકીએ તો જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા આપણે લખી શકીએ. તો અહીંયા જો 9 આવ્યું તો z બરાબર આપણે જો તો એ આપણે ખબર પડી કે z બરાબર આપણે શું લખી શકીએ 0 અથવા 9. આમાંથી કોઈ પણ બે સંખ્યા આપણે લખી શકીએ. જો z બરાબર અહીંયા 0 લઈએ છે તો પણ જવાબ મળે, 9 લઈએ તો પણ આપણે જવાબ મળે. તો અહીંયાથી આપણને એમાં ખબર પડી કે 9 + 0 બરાબર 9 અથવા 9 + 9 બરાબર 18. તો મૂળ સંખ્યા આપણે લઈએ તો મૂળ સંખ્યા કેવી લઈએ 3105 એટલે આવશે 3105. આ રીતે આપણે એની મૂળ સંખ્યા લખી શકાય છે. જો 24x ને 3 નું ગુણિત હોય જ્યાં x એ એક અંક છે તો x ની કિંમત શોધો. તો આપણે એની અંદર x ની કિંમત શોધવાની છે. તો x કેવી રીતે આપણે લખી શકીએ એ આપણે એની અંદર લખવાનું છે. તો x ની કિંમત આપણે શોધવી છે તો એનો ગુણિતથી આપણે એને શોધી શકાય છે. તો તે અહીંયા આપણે લખીએ છે 24x. હવે 24x લખ્યો 3 નો ગુણિત લખવો છે તો 3 નો ગુણિત બરાબર તો અહીંયા આપણે લખીએ 2 + 4 + x. તો અહીંયા શું થશે 6 + x. તો 6 એ 3 ના ઘડિયામાં તો આવી ગયા. 3 ની ચાવી શું છે અંકોનો સરવાળો કરો અને એ સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય બરાબર અથવા 3 નો ગુણિત હોય ઘડિયામાં અથવા ગુણિત ઘડિયો તો 10 સુધી હોય ગુણિત તો આગળ બી જાય ગુણિત અશક્ય થાય. 3 × 10 આપણે લખીએ પછી 3 × 11 થાય 3 × 12 પણ થાય 3 × 13 પણ થાય. એ રીતે એનો ગુણિત લખી શકાય છે. હવે અહીંયા આપણે x ની જગ્યાએ શું મૂકીએ તો અહીંયા આપણને મળી ગયું તો x ની જગ્યાએ જો 0 મૂકી શકીએ બરાબર, પછી 3 મૂકી શકીએ, પછી 6 મૂકી શકીએ, પછી 9 મૂકી શકીએ. આટલા અંક આપણે x ની જગ્યાએ જે મૂકવો હોય અથવા માંથી જે પણ અંક આપણે મૂકવો હોય એ અંક આપણે મૂકી શકીએ છીએ. કેમ કે એનો આપણે ગુણિત કીધો છે તો ગુણિતની અંદર આપણે આટલા અંક એની અંદર મૂકી શકાય છે. કેમ કે જો એની અંદર 6 + 0 બરાબર 6, પછી 6 + 3 બરાબર 9, પછી 6 + 6 બરાબર 12 અને 6 + 9 બરાબર 15. તો આ બધા જ જો તમે આ બધા જ અંક એ કયા ઘડિયામાં 3 ના ઘડિયાની અંદર આવશે એટલે 3 નો ગુણિત એનો થશે. તો x ની કિંમત આપણને આ રીતે મળે છે. જે છેલ્લો રહ્યો એ તમારે એનો જાતે કરી દેવાનો. જો ચોથા નંબરનો રહ્યો એ જાતે તમારે કરવાનો રહેશે કે એના ગુણિત આપણે લખવાના રહેશે. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે બરાબર. આપણો અભ્યાસક્રમ પણ અહીંયા પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી 16 ચેપ્ટર જ્યાં સુધી આપણે ચાલ્યું છે ત્યાં સુધી એક્ઝામની અંદર તમારે પૂછાશે તો ધ્યાન રાખવાનું. શાંતિથી જે પણ બાકી હોય સ્વાધ્યાય પોથીની અંદર કે ચોપડાની અંદર તો એ પૂરું કરી દેવાનું છે.